રેત સારી મારી બેટી હો રેત સારી છે ભરવા આવી પડશે હો. હા ભરાવી પડશે આપણે મકાન બનાવવું પડશે એટલે મકાન બનાવવાનું છે બીજું બધું કામ કરવાનું છે. પેલા હું ક્યાં ફરેરા પેલા ઓલા ક્યાં પરેરા આ ઈરાય નથી ને રેત વાળા ભાઈ તમે શું કરો છો? પેલા અમારે આ રેત ભરવા આવી હતી. રેત ભરવા આવી હતી એટલે કેને પૂછી ઈશા તો મેં નહીં કરી પણ ખેતર અમારું ભૈયા એવું હે. હા હા ભાઈ એમ કહે કે ખેતર અમારું હોય શું કરશું? પૈસા દઈએ થોડાક પૈસામાં ના દઉં પૈસાનું સેટ નહીં થાય ભરવા જ નહીં હાલવાનું. હા ભરવા કેમ નહીં હાલો ના. એક તો ભરવા આલવી પડે ને ભરવા હાલવાનું પડે ને રેત બેટ ના મળે જે થાતા પૈસા લઈ લો રે થારે એમાં પસંદ આવી ગઈ પણ હાલવાનું નહીં ભરવા જઈ હાલી કો ભરવા. હા તમે ખાલી ખેતર પૈસા બગડી જાય અમારું આખું. તો પછી તમારે પૈસા ખાલી બોલો કેટલા જોવે હા પૈસા બોલો ખાલી તમે. ના વાત સેટ નહીં થાય પૈસા ભરવા હાલવાનું જ નહીં. એ થારી એમ કરો 5 પેટી આલું તો મોટા ભાઈને પૂછા કરી લો. હા તો કરી લો જેમ પોહે ના પોહાય ઓલા વળે ને આપણે બોલાવવા પડે ગામમાં મોટા રહે 8 પેટીનું ઘર. હા હા અને વળે ને બોલાવવા હા હા હીરા કપ તો કરશે તો બરાબર ભાઈ 8 પેટી કે 8 પેટી એમ ને હા 8 પેટી કે હે ભાઈ 7 પેટી હવે નહીં થાય ભાઈ તો પછી હવે સરપંચ ડેલીગેટ ને પૂછા કરી લો શું કે હે એને બોલાવવા આવે હા ફોન કરે રેત સારી ફોન છે કરો તો. નકર તમને પૈસા ફોન આલા કરતા ના હે નકર તો તમને ના કહીએ ચો આદા ભાઈ ડેલીગેટ હા તો આવજો આવે રો હા આઈ હા બોલો. હા બોલો આમાં રેત જોતી હતી રેત જોતી હોય તો પૈસા આપી જો 7 પેટી કીધી 7 પેટી કીધી 8 પેટી ના પોય 8 પેટી લેવી પડે હવે મારે ઈ કરે છે નથી એટલે ને આપી દે 7 પેટી રાખી લે 7 પેટી પોહાય નહીં ને ભાઈ હા પોય ની 7 પેટી આપણે કુવાસ અરે આમ નહીં મને એને હે ને મારવા જ પડશે ન કહે ને અરે નહીં મને લાગે તો કેસ બેસ કરી નાખશો તો આપણે મારવા જેવી રીતે દીધું હે મરાય નહીં એને તો એ મોનસિંહ રેત નહીં ભરવા આવે માનશે ઈ તો સવાલ જો માને ને તો પૈસા દઈ જઈને કે મારી હતા ના ના મરાય નહીં એ ઘણો હાઈ દેવા આપણે વાત કરી ડેલીગેટને બોલો હું કહું છું તમને થોડા આલી તમે થોડા ઓછા કરાવો એક પેટી આપવી પડે હા એક પેટી આપી પણ એને કહેતા નહીં હો હા નહીં તમે 6 પેટી આપશો એને તમે થોડું ઓછું કરી આપો બરાબર હા 6 પેટી બોલે હે 6 પેટી કહે તો પેટી તો પણ આપણે ભાવ ચડાવવાનો તો તમે તો ઉતારી દીધી મુરગી 6 પેટી પોહાય આપણે રેત લે આ રેત પાછી આપણે આમાં ખેતર ખોદાવાનું જ છે શું કરશું અમે બે ભાઈ વાત કરી વાત કરી લો તમે બે પેલું મારા બેટા અરે પટી તો નહીં જાય ને અમન અમન તો શીખર ખબર નહીં પણ ચડાવવાનો તો એના બદલે ઉતાર્યો કહો ઓય મારા હારે છે આમ કરી શીખરી હાલ દે પર હાલ દો આપણે અમે હમણાં લગન અને હગન છે હા તે વાપરવા સાલ છે દે આય આઈ હા બસ હા તો ભાઈ મજૂરી અલી કટ સરપંચ જે વાત કરી ઈ તો વાંધો નહીં. કાલે તો અમે તો પૈસા લઈને આવશું બરાબર હા પૈસા પણ પકડાયની કોઈ ગેરંટી નહીં અમારી પેલું ના ના ઈ તો તમે સૂટ્યા અને અમે ડેલીગેટને હું બોલી ને એટલે સહી દો મારી વાત એવું હા એવું દો હા હા અમારે ડેલિકેટ બોલે સૂટ્યા તમતા તમે તો ક્યારે ભરવા આવવાની છે અમે આવશું હમણાં કલાકમાં હાલ હા તો આ તો ચાલો તો એમ કરો ને સારો મેળવ છે ખબર મેળાયો હોય મની ગયા ઓલા ડેલીગેટે કીધું ને કા હોય 6 પેટી મન ગયા એટલે 6 પેટી બહુ થઈ ગયું અને કાલે કરવાનું ને બાર જે ના પાડશે સારું કરો મની છે મને છે ને 100 પેટી દેવાના હા ના શું મને 100 પેટી તમને આપી દેશું હા અને 2 દિવસ પછી અમે ઘરે આવશું બરાબર एक आप कैसे बोला खेतन का बात करेगा सीखा पर को गाय जो है इसे શું કરો ભાઈ આઈ કર એટલે ભાઈ આરે રેટ લેવા આયા ચાલે પૂછીને આઈ કર રેત લેવા હા તો એમ કહેતા કે 6 પેટી આલો તો તમે રેત આલે એમ કહેતા હતા એટલે આ બે અત્યારે કશું રેત બેત કશું નહીં ભરવા હાલવાનું હો એટલે કેમ ના ભાઈ આ છે મારે ખેતર બગાડવાનું કહો તા તો આ કહેરા કે અમારું ખેતર આ તમારું છે ના 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 નથી ભરવા હાલે રેત શું કરશું તો વાત શું તો મને
ભરવા આલો ને 5 પેટી તો મને હાલ. ના ભયા ના ના હે ના ભયા ના મારે એકલાનું ક્યાં ખેતર છે મારે મેળ ના આવે ભયા શેત ભરવાનું મારે અહીંયા શું હાલવું પછી ના ભયા હાથ પેટી નહીં ના કશું ભરવા નહીં હાલવાનું છે તને બધું ભારે કરી હવે તમે કહેતા કે આ ક્ષેત્ર અમારું હે પણ અમારો છે પણ એક મોટો ભાઈ છે અમદાવાદ રહેતો. હમણાં તમે 5 પેટી લઈ જાત ને સરપંચ ભાગો ને કે આજ મોરો થઈ જાય છે હવે હવે શું કરે નહીં હાલવાનું ભરવા ના પાડે મોટો ભાઈ. અને મારીને ભાગશું આપણે હે મારીને ભાગશું આપણે એટલે મારા ઓલા ભાઈ હોય તો મારવાનું કહે છે મારા હાલ. હે હા તો જબર ફોડ્યા ભાઈ. ઘા કરતા ગયા એમ ગયા. આવશે નહીં કોઈ દાડો ભરવા મારા રહેતા ભાઈ હોય જબર છોડતો તો આપણે ભાઈ તો. જબર છોડી મારે હા ઓલા ભાઈને તો ઓલો જા, જા, મોસો તમારા મોસો ઓલો ભરાતા ભાઈને નહીં. આવી રીતના ફળા મન તો આ લતાણી હોય મકાન ના બનાવું ભાઈ આ તો મારે જબર હાલો તો ના બનાવવું હોય તો આપણે ભાગ્ય એ સારું કહેવાય કે મળો થી જાય સરપંચ નહીં હું હમણાં કોઈ ફોડ જ ફૂડ્યા મારા દિવાળમાં ફોડ તો વધ્યા છે લાગે નહીં લાગતા તમે ચેવા ડેલિકેટ કેવો સો કેમ શું છું ભયા તો જબર તોડ્યા હવે ટાઢા પડો હું કાવડી બકીને દૂધ દોતો હું સરપંચ દોતો હું ને ચાબા ના પીવો નકર દોતા ઉપર બકરી ના ના માર તો પગ ભાંગી નાખ્યો હોય જબર માર્યો હોય બુડો પણ ફોન તો કરે ને તમારે તમે ઉભા છે મને મારે સમાધાન કરાવી ચા પીવા રાખ્યા હોય તો ચા હોય માર સમાધાન કરાવી આપી. ના મારે ને હાલો તમારે પૈસા રહી ગયો તમારા દવાખાના નડો શું કશું બધું ભા જતા 5-25 મળે બોલાના હાટે તોડે નહીં તો સારું ઈ તો આ ભાઈઓ આવી જાય ને કે આપણે માર તોડી નાખે તમારા બાબલા. પણ તોય ફોડ્યા હારા જબર ફોડ્યા. જબર ફોડ્યા આ ભાઈઓ વળી તો આગળ અમદાવાદ થી આવ્યો. માર્યા બહુ સમજાતા જબર ફોડ્યા ભગવાન દે રાખ દો એ આવો આવો ડેલિકેટ આવો સરપંચ. મેં વાત સાંભળી કે તમે વળી લડ્યા તમે ભાગી ગયા લડ્યા તા માર્યા કે ફોડ્યા જબર તો એને પૈસા આપવા પછી હું એને બોલાવું પૈસા હું બોલાવું એ આ ભાઈ આ બાજુ આવો ના મારે જબર આ તો નહીં મારે અમે સરપંચ અહીં આવત તો આવો તમે એટલે અમારા ભાઈ બા ખરાબ છે જબર હો. ભલે ખરાબ જો એટલે તમે આ બધા આવો પૈસા લઈ જઈએ ખર્ચી અલા અલા ભોટરા બટી એ તો મારો સરપંચ ના મરાય ડેલિકેટ ના મરાય તમારા પર કેસ થાય છે સરપંચ મારો હેલા અલા સરપંચ ના અલા મરાય સરપંચ આ તમારા ઘરના અમન માં ઘરના કે ગામના તમે તો ઘરના છો ને અમે તો ગામના હી અમન તોડાયેલું શું સમાધાન કરા જતા તમારે કેવું પડે કે બહુ માથા ભારે હી અને તમે તો હાલો જાય હા ઓય તોય કજી હાલો નજીક હાલો વરીને નજીક અમે કીધું તું કે જાવું પણ સમાધાન પૈસા લેવડાવી જી પણ તમારે કેવું તો પડે કે બહુ માથા ભારે હી તણે અમે ભાઈ થોડી ઇન્ડિયા ને કવરે બીજો પગ ભાંગી નાખે અમે તો મોજ ભેગા સરપંચ ને બે એલા મન તો જબર તોડે મોટ તો જબર તોડ્યા બે બે શું બે સરપંચ માં કઈ ફાયા નહીં સરપંચ આપણે ગામમાં દૂધ મંગાવો ને ચા બા કરીને ભાઈ એલા ના પીવા હાલે ભાઈ આ વરે વરી માર ખવરાશે અરે ભાઈ ચા તો પીતા હો ભાઈ ચા પીતા ચા એલા ચા ના પીવા આ ચા પીવાના રે બોલો ખબર મારે આપણે બે ભાઈ હા હોય ગામમાં જોઈ હા બધાને પાછા પાડે એવો હે સે બોડી જા જબર છે બોલો ઈ હા હાલો એક જાવ હા ને ઈ જ વસનો કરશે બીજા નહીં કોઈ આ સરપંચ તો કઈ ના કરે સરપંચ અહીં હેઠા રે પડો જતા પલ પલા ના અમે પાણીલા માં પિયા રોણા રંગીલા મારા ગુજરાતના ફાડિયા ગુરુ ગીત ને એલા બોલો બોલો ભાઈ બોલો શું કામ હતું આવો 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 આ શું રામ રામ કર્યાવાના જો મન તો ઓળ છે મારા ભૈયા તમે આમ ઓર કરીને બેઠા હો લા ઓળ માં મને કોઈ ઝાપટ ના હણે અહીંયા આ ત્રણ થઈ ગઈ હે જી આણી હો તો ઓરા અમે રેતી ફરવા ગયા હતા એમાં ઝઘડો થઈ ગયો જી ઠેકાણે અમારા મોટા ગામમાં એલા હાલો સોડા પાડી નાખો હાલો તમે આવો મળદ જોવે જો સોડા પાડી નાખો ના મેલું આર્યો તો મને માર ખવરાવી આર્યો ને એલા હું ક્યાં ઉલાવ શું સરપંચ નહીં રહ્યા તો સરપંચ નહીં હા ઓળ તો નહીં થઈ ગઈ મારી તમે ભેરો મને ના માર્યો ગુરુ હાલો હાલો શેની માથા ગુડી હતી ભાઈઓ. એલા ઓલા સરપંચ એની મને માર કરવાનો તો ભાગી તો કે હજી કિસેની માથા ના ના કહેતા હતા ને
આ જો અરે અરે આયા માં. બોલો બોલો ભાઈ કેમ છે? આવો, શેટર ને શેટર. કેમ છે? સાહેબ બેહો બેહલા ધોકો સાઈડ પર રાખો. એલા બેહો બેહો એક એડે આડે તમે બેહો ખાલી એક એડે ખબર પડે બોલો ચેમ આયા હતા? મારા એટલે શું કામ માથાકૂટ હતી કે આ વાર રેતી ભરવા આયા હતા. એટલે શેની રીતી આ રે કે ભરવા આલો કે. અલા મારા હારા અરે આવો ખહુરીને ક્યાંથી લઈને આયા આપણે? એલા ખવરેડી મારો પડી પડી હાલે હે એવું? ઓવે તમે ઓળખતા નહીં આલા કઈ આવો ખહુરીને લઈને આયા? છે ને અમારો મણો પડી પડી હાલે આપણે બાવન ગામમાં આ તો શું કરવાનું બોલો? શું હતું કોને મને વાત કોણ આખી હે આ રેતી ભરવા નથી આલવાની. હા તો એટલે શું કેટલા દેવાના હતા ઈ તો 7% આપણે સીધી વાત. 10% હાલો ને આ તો મંજૂર છે. મંજૂર ને અમારો માણસ ને મંજૂર હા મંજૂર. તો મંજૂર હાલો કાલ આવી જશું લઈને પણ આ મોટા ભંડો હરકી વાત કરી લો હતી. ના ના મોટા ભાઈ આપણે હે દીધો આપણે ઓળખીએ હે એવું હે? હો હારું હાલો હા ભલે. હારું હાલો. હા આ જબર મારે હો પાહા એલા ફોડી નાખું એ કઈ ને હા દાદા રાખો કેવા માનતા નતા કે છે બે કેવા માની ગયા એટલે આપડી બાવાનું ગામમાં પડી પડી હાલે પહેલા ઈ તો મને હે ને ઉભા ના થવા દે ને હું એને વસૂલી નાખત પર. ઓ મારા બાલ ચેવા ભીતરા ઉડાડતો આવતો તો. ઓય મારો બેટો હે બહુ ખરાબ હતું લાગે. બહુ ખરાબ આ તો હતું. નોન ચોક પણ. પણ જાલવા ના દે 52 ગામ સુધી રહ્યો. એવું? હા પણ ના ઉભો ના થવા દીધો ભાઈ હાથ પકડી જાય શું કરું કે. હા આપણે મોટો ભાઈ થોડો ભોળો પડે બાપડો. હાલો લ્યો હવે. હાલો વાડો. ગાઈસ અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આવા કોમેડી વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ અને લાઈક કરીને